નમસ્કાર. આપત્તિનો સામનોના વિશેષ કાર્યક્રમમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હું છું અસીમ મિશ્રા. આજના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવાના છીએ ભૂકંપ વિશે. આપ સૌ જાણો છો કે થોડા સમય પહેલા દિલ્હી એનસીઆર પ્રદેશમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેનાથી બધા લોકો ડરી ગયા હતા. આ પૂર્વે પણ દિલ્હીમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ભૂકંપના આંચકા આવ્યા છે. લોકોને ભૂકંપનો અનુભવ થતો રહે છે. ભૂકંપને કારણે ઘણીવાર મોટા પાયે જાનમાલનું નુકસાન પણ થતું હોય છે. આ સ્થિતિમાં આપત્તિનો સામનો શ્રેણીના આજના કાર્યક્રમમાં અમે વાતચીત કરીને જાણવાનો પ્રયાસ કરીશું કે ભૂકંપ કેવી રીતે આવે છે. શું આપણે તે અંગે આગાહી કરી શકીએ છીએ? ભૂકંપ આવે તે પૂર્વે આપણે કેવી તૈયારી કરીએ અને ભૂકંપ આવ્યા બાદ કેવા પ્રકારની ગતિવિધિઓ કરી શકીએ? સમુદાયના સ્તરે આ તમામ વિષયો પર આજે આપણે ચર્ચા વાતચીત કરીશું. વ્યક્તિગત ધોરણે પણ આપણે સૌએ આ બાબતે કેવી રીતે જાગૃત થવાની જરૂર છે, સામુદાયિક સ્તરે કેવા પ્રકારની જાગૃતિ જરૂરી છે, વગેરે તમામ વિષયો પર આપણે વાતચીત કરીશું. અમારી સાથે 3 ખાસ મહેમાનો વિદ્વાન વ્યક્તિઓ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તેમનો પરિચય કરાવી દઈએ. સૌ પહેલા સફી એહસાન રિઝવી સર અમારી સાથે છે, જેઓ આઈપીએસ છે, સલાહકાર છે, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન મંડળના. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અમારી સાથે બીજા મહેમાન છે રાનુ ચૌહાણ. તેઓ વરિષ્ઠ સલાહકાર છે એનડીએમએના. રાનુજી, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ત્રીજા મહેમાન છે ડોક્ટર બબીતા શર્મા, જેઓ વૈજ્ઞાનિક છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં. શરૂઆત હું રિઝવી સર આપનાથી કરવા માંગુ છું. દિલ્હી એનસીઆરમાં તાજેતરમાં જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, તો કેવા પ્રકારની તૈયારી સરકારના સ્તરે આપની સંસ્થા રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન મંડળના સ્તર પર હોય છે? અર્થાત આ પ્રકારના ભૂકંપના આંચકાઓ આવે તો આપણે કેટલા તૈયાર છીએ? આ અંગે આપ શું કહેશો? હમણાં જે ભૂકંપના આંચકા આવ્યા તે એક પ્રકારે બધા માટે ચોંકાવનારા હતા. આ પ્રકારના આંચકા આવતા રહેતા હોય છે. લોકો એને ભૂલી જાય છે અને પોતાના કામમાં પરોવાઈ જાય છે. તો એક પ્રકારની નિશ્ચિતતા આપણા લોકોમાં જોવા મળી રહે છે કે ભૂકંપ આવશે તો આપણને કશું નહીં થાય. આ વલણ બહુ જોખમી છે, જેનાથી બચવાની જરૂર છે. સૌથી પહેલી ચીજ આપણે બધાએ કરવાની છે તે એ કે જો આપણે નવું ઘર બનાવી રહ્યા છીએ, પછી ભલે પર્વતોમાં રહેતા હોઈએ કે શહેરોમાં, તો એ ઘર યોગ્ય ઇજનેરી પદ્ધતિથી તૈયાર થવું જોઈએ. કોઈ આર્કિટેક્ટને પૂછીને જાણવું કે એમાં કયા નિર્માણ કોડ અનુસરવા જોઈએ, જેથી આપણે એને સુરક્ષિત રાખી શકીએ. તો જે સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે તેની બહુ મોટી ભૂમિકા છે. દુર્ભાગ્યે આવા ઇજનેરોને ખાસ વળતર મળતું ન હોવાથી તેમની સંખ્યા ઘટી રહી છે. તો ઇજનેરો તૈયાર કરતી જે સંસ્થાઓ છે તેમણે આ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે. અને વ્યક્તિગત રીતે આપણે જ્યારે ઘરમાં હોઈએ અને ભૂકંપ આવે તો મગજમાં એવો વિચાર ચાલે કે આપણે બહાર ભાગી જઈએ કે ઘરમાં જ રહીએ. તો આવી ગળમથલનો એક સાદો ઉત્તર છે કે જો તમે ભોંય તળિયે ગ્રાઉન્ડ ફ્લોર પર હોવ અને તમારી નજીક જ બહાર જવાનો દરવાજો હોય તો તરત જ ખુલ્લી જગ્યામાં જતા રહો. અને તમે પહેલા કે બીજે માળે હોવ અને બહાર નથી નીકળી શકતા તો કોઈ ટેબલ શોધો અને એની નીચે છુપાઈ જાઓ. જેને કહે છે DCH, ડ્રોપ કવર હોલ્ડ. નીચે નમી જાઓ, પોતાની જાતને કોઈ સખત ચીજ નીચે ઢાંકી લો અને રાહ જુઓ. કોઈ દરવાજાની ફ્રેમની નીચે આવી જાઓ કે આવા પ્રકારના કોઈ થાંભલા કે જે મકાનના ખૂણાના ભાગે હોય છે ત્યાં જાઓ. દિવાલની પાસે ના ઊભા રહો. તમારા ઘરમાં સજાવટની ચીજો કે સામાન હોય છે કે પડી જાય કે ફૂટી જાય એવું હોય તો તે સૌથી પહેલા તમને હેરાન કરે છે. તો એનાથી સાવચેત રહો. બહુ મહત્વની વાત આપે કહી. રાનુ ચૌહાણજી, આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં અલગ અલગ સિસ્મિક ઝોન છે. કઈ કેટેગરીમાં ભૂકંપની સૌથી વધુ અને કઈ કેટેગરીમાં સૌથી ઓછી શક્યતા હોય છે? આ સ્થિતિમાં આપને લાગે છે કે આપણે જ્યારે મકાન બનાવીએ ત્યારે એવી ચીજોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે ઝોનમાં મકાન બનાવીએ છીએ ત્યાં કેવી રીતે મકાનનું નિર્માણ થવું જોઈએ? જી, જે રીતે આપે કહ્યું તેમ આપણા દેશને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. અને આ 4 ઝોનના જે પ્રદેશો છે તેમાં BIS કોડનો એક નકશો છે. તેમાં ઝોન ફેક્ટર દર્શાવે છે. ઝોન ફેક્ટરનો અર્થ છે કે જો ઝોન 4 છે તો તેમાં 3.6 એક ફેક્ટર છે, જેના કારણે આપણે ગણતરી મૂકીએ છીએ કે મકાન કેટલું દબાણ ઝીલી શકે તેમ છે. તો સરકારે કોડ્સ બનાવ્યા છે. એ કોડના આધારે એ ઝોન્સમાં જે ઘરો છે એને એટલી મજબૂતાઈથી બનાવવા જોઈએ. અને આપણે એવા પાસાની ચિંતા કરવાની જરૂર છે કે એક સામાન્ય માણસને એ જાણવાની જરૂર છે કે જ્યારે એ ઘર બનાવે છે તો એ ક્યાં બનાવી રહ્યો છે. એ સ્થળનું બહુ મહત્ત્વ છે. જ્યારે પણ ઘર બનાવે ત્યારે એ સ્થળનું ભૌગોલિક સર્વેક્ષણ એ વિષયના નિષ્ણાત ઇજનેર પાસે કરાવે.
બીજી વાત એ છે કે જે રીતે સરે જણાવ્યું કે સિસ્મિક ડિઝાઇન ઇજનેરો ઉપલબ્ધ છે, તેઓ ડિઝાઇન કોડના આધારે ઘર બનાવે. ત્રીજું કે મરમ્મત નિયમિત ધોરણે થવી જોઈએ. ચોથું કે જેના કારણે સૌથી વધુ હેરાનગતિ થાય છે એ છે કે ભૂકંપમાં ભારે વજનવાળો સામાન તમારા ઉપર પડતો હોય છે, જે મકાનથી છૂટા તત્વો છે તે. તો એ માલ સામાન આપણે દિવાલ સાથે ફિક્સ કરવાની જરૂર છે. જી, તો આપે જે કહ્યું તે બધી બાબતો મહત્વની છે. તો એક પ્રશ્ન હું પૂછીશ કે મેટ્રો શહેરોમાં ઊંચી ઇમારતો બંધાઈ રહી છે, ત્યાં ખરીદનારા તો લાખો કરોડો રૂપિયા ખર્ચીને ઘરો ખરીદી રહ્યા છે, પરંતુ બિલ્ડર્સ જે બાંધકામ કરી રહ્યા છે તેઓ શું આ બધી બાબતોનું ધ્યાન રાખી રહ્યા છે? આ બાબત પર પ્રકાશ પાડશો. ભારત સરકારે માર્ગદર્શક રેખાઓ બનાવી છે અને ફરજિયાત છે કે આ નિયમોનું પાલન કરવામાં આવે. તો જે બિલ્ડર્સ છે તેઓ એનું પાલન કરી રહ્યા છે, પરંતુ જરૂરી છે કે નાગરિકો આ પ્રશ્ન પૂછે. જે મકાન ખરીદે છે તેઓ પ્રશ્ન પૂછે કે મકાન નિર્માણ અંગેના જે નિયમો અને ભૂકંપ પ્રતિરોધક નિયમો પ્રમાણે મકાન બનાવ્યું છે કે કેમ. તો આવા પ્રશ્ન પ્રજા તરફથી પૂછાવા જોઈએ. તો જે ઘર ખરીદનારા છે એમને આ વાતની જાણકારી હોવી જોઈએ કે તમે જે જગ્યાએ ઘર લેવાના છો, જે ઘરમાં રહેવાના છો, તે શું ભૂકંપ પ્રતિરોધક છે કે નહીં. આ પ્રશ્ન ખરીદનારે બિલ્ડરને પૂછવો પડશે. અમારી સાથે બબીતાજી પણ ઉપસ્થિત છે કે જેઓ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના વૈજ્ઞાનિક છે. તો બબીતાજી, આ કાર્યક્રમ જોઈ રહેલા દર્શકોને જણાવો કે આપણે ભૂકંપની વાત કરીએ છીએ, પણ ભૂકંપ શું છે, તેની વ્યાખ્યા શું છે? જી, ભૂકંપ એક એવી હલચલ છે જે ધરતીની સપાટી નીચેના ખડકોમાં બહુ જ દબાણ વધી જવાથી ઉદ્ભવે છે. જ્યારે આ વિશાળ શિલાઓ દબાણને સહન નથી કરી શકતી ત્યારે એ તૂટવા લાગે છે, તેમાં તિરાડો થવા લાગે છે. આ પ્રક્રિયાને આપણે ભૂકંપ કહીએ છીએ. આ પ્રક્રિયામાં બહુ ઉર્જા પેદા થાય છે, જે કંપનના રૂપમાં આપણે જે સ્થાન પર હોઈએ ત્યાં અનુભવીએ છીએ. તો એક કેન્દ્રથી શરૂ થઈને આ કંપન અમારા સ્ટેશને પહોંચે છે. અલગ અલગ ગતિના આધારે અલગ અલગ કંપનો હોય છે, જેમ કે પ્રાથમિક છે, મધ્યમ છે કે પછી સપાટી પરના કંપન છે. અલગ ગતિના આધારે અમે એને સ્ટેશન પર રેકોર્ડ કરીએ છીએ અને નિરીક્ષણ કરીએ છીએ. આ રેકોર્ડના આધારે અમે જણાવી શકીએ કે ભૂકંપનો મેગ્નિટ્યુડ કેટલો છે અને ઇન્ટેન્સિટી કે તીવ્રતા કેવી છે. મેગ્નિટ્યુડ અને ઇન્ટેન્સિટીમાં શું ફરક છે? મેગ્નિટ્યુડ અને ઇન્ટેન્સિટી ભૂકંપના બે અલગ પાસા છે. મેગ્નિટ્યુડ જે છે તે ઉદ્ભવ વિશે માહિતી આપે છે. કેન્દ્રમાં જે ઉર્જા ઉદ્ભવે છે તે મેગ્નિટ્યુડ છે અને મેગ્નિટ્યુડ દરેક સ્થળે એક જ જણાવાય છે. જેમ કે ભૂકંપ 4 મેગ્નિટ્યુડનો આવ્યો તો અમે દિલ્હીમાં પણ કહીશું કે 4 મેગ્નિટ્યુડનો ભૂકંપ આવ્યો, અને ગાઝિયાબાદ, નોઈડામાં પણ કહીશું કે 4 મેગ્નિટ્યુડનો ભૂકંપ આવ્યો. એ બધે સમાન જ રહેશે, પરંતુ ઇન્ટેન્સિટી કે તીવ્રતા જે છે તે દરેક જગ્યાએ અલગ રહેશે. તો આ ક્ષતિ કે નુકસાનના માપદંડ છે. નુકસાનનો ફરક એ છે કે ભૂકંપ એક સ્થળે નુકસાન કરે છે અને બીજે ખાસ અનુભવાતો પણ નથી. તો આ તીવ્રતાનો માપદંડ છે. તો બંને ભૂકંપના અલગ અલગ પાસા છે. દિલ્હી એનસીઆરમાં અમારા કુલ 25 સિસ્મોમીટર્સ લાગેલા છે. જેઓ કોઈ ભૂકંપ આવે તો તરત જ તેની જાણકારી મળી જાય છે. ઓનલાઈન વીસેટ સેટેલાઇટ સાથેના જોડાણને કારણે અમારી પાસે સૌ પ્રથમ માહિતી આવી જાય છે અને અમે તાત્કાલિક ધોરણે આ માહિતી જુદી જુદી એજન્સીઓ જેમ કે રાષ્ટ્રીય આપત્તિ નિવારણ મંડળ વગેરેને મોકલી પણ આપીએ છીએ. આપની પાસેથી જાણવા માંગીશ કે દિલ્હી એનસીઆર સિસ્મિક ઝોન 4માં આવે છે. કરોડોની વસ્તી અહીં રહે છે. કેટલું જોખમ છે? ડરવાની જરૂર છે? જી, આપણે સ્થાનિક ચિત્ર જોઈએ તો અહીં જે ક્ષતિસ્થાનો છે, ફોલ્ટ ઝોન છે, તેમાં બહુ મોટા પાયા પર ભૂકંપ કરવાની શક્તિ નથી. તો સ્થાનિક ધોરણે તો નાના ભૂકંપ જ આવશે. તો એનાથી બહુ ડરવાની જરૂર નથી. પરંતુ જે હિમાલય ક્ષેત્ર છે તેના ભૂકંપ થોડા મોટા આકારના ઉદ્ભવે છે, જેના કંપન દિલ્હીમાં પણ અનુભવાય છે. તો એવા જે ભૂકંપ છે તે બહુમાળી ઇમારતો માટે ઘાતક બની શકે છે. જો એની ઉર્જા ઇમારતને હલાવી દે તો તે પડી શકે છે. જે રીતે રાનુ મેમ અને સરે જણાવ્યું
કે બાંધકામ સમયે ધ્યાન રાખવું જોઈએ કે કયા ભૌગોલિક ક્ષેત્રમાં મકાનનું બાંધકામ થાય છે અને એ કેટલું દબાણ કે તાકાત સહન કરી શકે છે. તો એના આધાર પર બાંધકામ કરવામાં આવે તો ડરવાની જરૂર નથી. રિઝવી સર, જે સૌપ્રથમ પ્રતિક્રિયા આપનાર હોય છે તેમાં આસપાસના સમુદાયના લોકો તો હોય જ છે, પરંતુ એનડીએમએની ભૂમિકા સૌથી મહત્વની હોય છે, જે આપણે અનેક દુર્ઘટનામાં જોયું છે અને પ્રધાનમંત્રીજીએ પણ એની પ્રશંસા કરી છે. તો આપ જણાવો કે દુર્ઘટના સ્થળે સૌપ્રથમ પહોંચીને એનડીએમએ પરિસ્થિતિ કેવી રીતે સંભાળી લે છે? આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005માં બન્યો હતો, જે અંતર્ગત એક ઓથોરિટીનું નિર્માણ થયું હતું. એ હેઠળ એનડીઆરએફનું નિર્માણ થયું. રાષ્ટ્રીય સંકટ મોચક બળ. આપત્તિ વ્યવસ્થાપનના 5 ભાગ હોય છે: નિવારણ, શમન, રાહતો, પૂર્વ તૈયારી અને પુનર્વસન. આપણે વાત કરીએ છીએ કે ભૂકંપનો સામનો કરવા કેવી તૈયારી જોઈએ. પ્રતિક્રિયા જે સંકટ મોચક બળ કરે છે, તો સમગ્ર તંત્ર પ્રતિક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પુનર્નિર્માણ એ પછીની વાત છે. તો એનડીઆરએફમાં મુખ્યત્વે પોલીસ અધિકારીઓની નિમણૂક થતી હોય છે. સમગ્ર ભારતમાં તેમની અનેક છાવણીઓ બનેલી છે, જે સંવેદનશીલ કે જોખમી વિસ્તારો છે ત્યાં તેઓ રહે છે અને તેમની પાસે એ પ્રકારની તાલીમ હોય છે, જેમ કે તેઓ હિમાલયમાં હોય તો આકસ્મિક પૂર કે ભૂકંપનો સામનો કરવાની તાલીમ તેમની પાસે હોય છે. પરંતુ માત્ર સંકટ મોચક બળ જ આ કામ પૂરું ન કરી શકે. આ માટે એનડીઆરએફની રચના થઈ છે. એટલે કે રાજ્યમાં બનતી દુર્ઘટનાઓ માટે રાજ્ય સ્તરે કામ. તો અધિનિયમમાં એક સંશોધન કરીને તેનો સમાવેશ કરાયો છે. આમ તો એડીઆરએફ પણ સમગ્ર રાજ્યમાં પહોંચી ન વળે તો જિલ્લા કક્ષાએ જે કલેક્ટર એસપી છે તેમણે પોતાની પાસે માહિતી રાખવી જોઈએ કે તેમના વિસ્તારમાં 4-5 પ્રકારની જે દુર્ઘટનાઓ થતી હોય છે તેનો સામનો કરવા શું જરૂરી છે. ભૂકંપમાં મુખ્યત્વે લોકો મકાન નીચે દબાઈ જતા હોય છે. તેમને બહાર કાઢવા માટે કટિંગ મશીન હોવું જોઈએ. એ કટિંગ મશીન ચલાવવા માટે ઉર્જા ક્યાંથી આવશે, બેટરી ક્યાંથી આવશે, એ બધી બાબતો જિલ્લા કક્ષાએ તૈયાર કરવી પડે. એટલા માટે જિલ્લા કક્ષાએ ડીડીએમએ આપત્તિ વ્યવસ્થાપન વિભાગ હોય છે. તો ભારત સરકારના પ્રયાસો છેલ્લા ઘણા વર્ષોથી એવા છે કે આ વ્યવસ્થાને ધીરે ધીરે જિલ્લા કક્ષા સુધી લઈ જવાય. તો એનડીએમએ એક નીતિ ઘડનાર સંસ્થા છે, જે ભારત સરકારના ગૃહ મંત્રાલયને સૂચનો આપે છે કે આ પ્રકારની ચીજો કરવી. તો આ બહુ મહત્વપૂર્ણ કામ છે, જે આપણે કોઈ પણ દુર્ઘટના સમયે જોતા હોઈએ છીએ. હમણાં કેરળમાં જોયું કે પછી કોઈ પણ રાજ્યમાં દુર્ઘટના આવે, રાષ્ટ્રીય સંકટ મોચક બળની ટીમ પહોંચી જાય છે અને લોકોને વિશ્વાસ હોય છે કે કોઈ પણ આફત સમયે સંકટ મોચક ટીમ આવશે અને આપણે સુરક્ષિત રીતે આફતમાંથી બહાર નીકળીશું. સમય છે વિરામ લેવાનો. આપ જોતા રહો કાર્યક્રમ આપત્તિનો સામનો. क्या आपका फ्लैट भूकंप से सुरक्षित है? नया फ्लैट खरीदते वक्त किसी स्ट्रक्चरल इंजीनियर से सलाह लें. क्या यहाँ सॉइल टेस्टिंग किया गया है? क्या घर नेशनल बिल्डिंग कोड के मुताबिक बना है? याद रहे, घर सुरक्षित तो आप सुरक्षित. आपके हित में तत्पर एनडीएमए. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે આ ખાસ કાર્યક્રમમાં આપત્તિનો સામનો શ્રેણીમાં. ભૂકંપનો સામનો કરવા આપણે કેટલા સજ્જ છીએ, તંત્ર કેટલું સજ્જ છે અને આ બાબતે હજુ વધુ કેવા પ્રકારની તૈયારીઓ કરી શકાય. અમારી સાથે સ્ટુડિયોમાં 3 ખાસ મહેમાનો ઉપસ્થિત છે. રાનુજી, હું આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે કહીએ છીએ કે ભૂકંપ પ્રતિરોધક મકાનોનું નિર્માણ કરવું જોઈએ, તો આ અંગે બાંધકામના કયા નિયમો જેને બિલ્ડરે ધ્યાનમાં રાખવા જોઈએ? જે મકાન ખરીદે છે તેને પણ એ બાબતોની જાણકારી હોવી જોઈએ. તમે જ્યારે કોઈ ઘરનું બાંધકામ કરો છો કે પછી કોઈ બહુમાળી ઇમારતમાં ઘર ખરીદો છો, તો તમને આ જરૂરી બાબતોની જાણકારી હોવી જોઈએ. એક સંસ્થા છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા. તેણે ભૂકંપ વિશેના ઘણા કોડ બનાવ્યા છે. પહેલો પ્રાથમિક કોડ છે કે જે મકાનની ડિઝાઇનમાં ખપમાં લેવાનો છે તે છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 8093 2016. તે નવેસરથી સંવર્ધિત કરાઈ રહ્યો છે, જે ટૂંક સમયમાં રજૂ કરાશે. બીજા પણ કોડ્સ છે, જેમ કે કોઈપણ મકાનને મજબૂત બનાવવા માટે 2 મુખ્ય માપદંડો છે. એક તો ઇમારત મજબૂત હોય અને બીજું કે તેમાં સ્થિતિસ્થાપકતા હોય, એટલે કે ભૂકંપનો આંચકો આવે તો એ નમી શકે.
તો આ બે માપદંડોમાં જે બીજો છે તેનો પણ કોડ છે IS 13935 જે 2016નો છે. તેને પણ અમે સંવર્ધિત કરી રહ્યા છીએ, જે આ વર્ષ 2025માં રજૂ કરાશે. બીજી પણ ઘણી બાબતો છે જે આપણે ધ્યાનમાં લેવી જોઈએ. પહેલી તો એ જાણવાની જરૂર છે કે શું આપણા મકાનો સંવેદનશીલ છે. તો એ જાણવા માટેની 4 પદ્ધતિઓ અમારી પાસે છે. પહેલી પદ્ધતિ એ છે કે તમારે મકાનની બહાર ઊભા રહીને એનું નિરીક્ષણ કરવાનું. અગાઉના ભૂકંપને કારણે ખબર પડે છે કે કયા કારણોના લીધે આપણા મકાનોને નુકસાન થયું છે. એ બધા માપદંડોને નજરમાં રાખીને આપણે ચકાસી શકીએ છીએ કે હા, આ કારણોથી આપણા મકાનો સંવેદનશીલ છે. બીજી પદ્ધતિ છે તેમાં મકાનની અંદર જવાનું અને તિરાડો જેવા માપદંડો જોવાના છે. કોડમાં લખેલા છે, જેના આધારે આપણે જાણી શકીએ છીએ કે મકાન થોડું સુરક્ષિત છે કે કેમ. આપણા ભારતમાં ઘણા બધા મકાનો સંવેદનશીલ છે. અમે દરેક મકાનનું નિરીક્ષણ કરી શકતા નથી કે દરેકને નવેસરથી મજબૂત નથી બનાવી શકતા. વિસ્તાર પણ અલગ અલગ છે. ક્યાંક પર્વતીય પ્રદેશ છે તો ક્યાંક મેદાનો. દરેક માટે નિર્માણના માપદંડ પણ અલગ હશે કે પહાડી વિસ્તારમાં આ પ્રકારે મકાન બનાવાય અને મેદાનમાં આ પ્રકારે. પરિણામો અલગ છે. જે રીતે તમે કહ્યું કે પહાડી વિસ્તાર છે તો તેના માટે અલગ છે કે કેવી રીતે આંચકો આવી શકે. તો મકાનોની રચના એ પ્રકારે કરવી પડે. ચોથી પદ્ધતિ છે વિગતવાર મૂલ્યાંકન, જેમાં કેટલીક ગણતરીઓ કરવાની હોય છે, જે પ્રયોગશાળામાં કે કમ્પ્યુટર પર કરીને મકાનનું મૂલ્યાંકન થાય છે. બબીતા મેમ, આ સ્થિતિમાં જોવા મળે છે કે કોઈ સ્થળ ઝોન 4માં આવે છે, જેમ કે દિલ્હી. તો આપ એ જણાવો કે સમગ્ર ભારતનું કયા કયા ઝોન કે ક્ષેત્રમાં વર્ગીકરણ કરાયું છે અને ભૂકંપથી સૌથી ઓછું પ્રભાવિત ક્ષેત્ર કયું અને સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્ર કયું હોઈ શકે? જી, ભારતીય માનક સંસ્થા છે એણે સમગ્ર ભારતને 4 ઝોનમાં વહેંચ્યું છે. ઝોન 5, 4, 3 અને 2. તો ઝોન 5 ભૂકંપની દ્રષ્ટિએ સૌથી વધુ સંવેદનશીલ છે. ઝોન 5માં જે વિસ્તારો છે આપણા દેશના, એમાં આવે છે જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ અને બિહારના એ વિસ્તારો કે જે નેપાળની સાથે સરહદથી જોડાયા છે. એ પછી ઉત્તર પૂર્વીના બધા રાજ્યો ઝોન 5માં આવે છે. ગુજરાતનો કેટલોક વિસ્તાર છે જે ઝોન 5માં છે. આ ઉપરાંત દિલ્હી અને એવા વિસ્તારો છે જે ઝોન 5 નજીક છે, તે ઝોન 4માં આવે છે. આ સમગ્ર નકશો લોકો માટે વેબસાઇટ પર પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ છે. તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે ઝોન 5 ભૂકંપના હિસાબે સૌથી વધુ સંવેદનશીલ છે. ત્યાં ભૂકંપ આવવાની શક્યતા સૌથી વધુ છે અને ત્યાં પ્રમાણમાં મોટા ભૂકંપ પણ આવી શકે છે. એ હિમાલયનું ક્ષેત્ર છે. હિમાલયના ક્ષેત્રમાં આપણા ઉત્તર પૂર્વીય વિસ્તારો અને ઉત્તર પશ્ચિમના જે રાજ્યો છે તે ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ છે. તો આપણે ત્યાં વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત જો દૂરના વિસ્તારોની વાત કરીએ તો અગાઉ જણાવ્યું કે દૂરથી આવતા ભૂકંપ પણ ક્યારેક બહુમાળી ઇમારતો માટે નુકસાન કરતા હોઈ શકે છે. તો આપણે કાયમ ભૂકંપ પ્રતિરોધક મકાનોની જ પસંદગી કરવી જોઈએ અને ધ્યાનમાં રાખવાનું કે ભૂકંપ માટે હંમેશા સજ્જ રહીએ અને તે માટેની તૈયારી પહેલાથી કરી રાખીએ. સૌથી અગત્યનો એક મુદ્દો છે કે ભૂકંપ આવી જાય તો ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં જે લોકો રહે છે તેમને પ્રશિક્ષિત કરવાનું કામ NDMA કરે છે. આ સ્થિતિમાં સમુદાયની શી ભૂમિકા બને છે? વ્યક્તિગત ધોરણે પણ ભૂકંપગ્રસ્ત વિસ્તારોના લોકોની ભૂમિકા કેટલી મહત્વની બને છે? અમે લોકો જાગૃતિ પર ઘણું ધ્યાન આપીએ છીએ, પ્રયત્નો કરીએ છીએ. જેમ કે આ કાર્યક્રમ છે તે જાગૃતિ માટેનો છે, તો જાગૃતિ વધારવા માટે અમે રાજ્યો સાથે વાત કરીએ છીએ. જિલ્લા કક્ષાએ પણ પ્રયત્ન કરીએ છીએ કે જાગૃતિ આવે. જો ક્યારેક ભૂકંપ આવે તો તે પછી જાગૃતિ માટેની જે પ્રયુક્તિઓ છે તેમને અમલમાં મૂકવાનો પ્રયાસ કરીએ છીએ. સામુદાયિક સંકલન સૌથી મહત્વનું છે. દરેક દુર્ઘટનાના વ્યવસ્થાપનમાં સમુદાયોની જાગૃતિ વધારવાનું કાર્ય સમુદાયની આગેવાનીમાં જ થાય. જેમ કે ભુજમાં ભૂકંપ આવ્યો તો એમાં
જિલ્લા મેજિસ્ટ્રેટ પોતે નવેસરથી ઘર બનાવવાના ન હતા. ઘરના માલિકે જ બાંધકામની જવાબદારી લેવાની હતી. સહાય અમે આપીએ, ઇજનેરી કામમાં પણ મદદ કરીએ, પરંતુ કામની આગેવાની માલિકની હોવી જોઈએ. અમે નવી 2 પહેલ શરૂ કરી છે. NDMAમાં સંપર્ક માટેનું મીટિંગ કરવા માટેનું એક મંચ ઊભો કર્યું છે, જેનું નામ છે CODRR. દુર્ઘટના સમયે જોખમ ઓછું કરવા માટેની કમિટી છે. તેમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાત, રાષ્ટ્રકક્ષાના નિષ્ણાત, સામાન્ય અને જાણીતા નાગરિકો, રાજ્ય અને જિલ્લા કક્ષાના પ્રતિનિધિઓ બધાને સાંકળીને ધીરે ધીરે એક સાથે કરીને મીટિંગ કરીને તેમની વચ્ચેનો સંપર્ક વધારતા રહ્યા છીએ. તેનાથી જાગૃતિ વધે છે, ખાસ કરીને નીતિ નિયમ બનાવનારા અને તેનો અમલ કરનારા છે તેમનામાં. બીજી બાબત છે જે ભારત સરકારે અમને કહ્યું કે તમે ડિઝાઇન કરો, તો રાષ્ટ્રીય કક્ષાએ જોખમ ઘટાડવા માટેનો એક કાર્યક્રમ તૈયાર કરાયો છે. એમાં સંમતિ મેળવવાના ઘણા તબક્કા હોય છે, તો એમાં અમે સામર્થ્ય વધારવા પર ધ્યાન આપી રહ્યા છીએ. ઇજનેરોને તાલીમ આપવામાં આવે. જિલ્લા કક્ષાએ જે લોકો છે તેમની નીચેના લેવલે પણ કામ થાય, તો સમગ્રપણે અમારો આ પ્રકારનો અભિગમ છે. એક વાત એ જણાવો કે જે મકાનોનું નિર્માણ કરવાનું છે, ઇમારતો બાંધવાના છીએ, ત્યાં તો તમે પરીક્ષણ કરી લીધું, પરંતુ જે જૂના મકાનો છે તેમને ભૂકંપ પ્રતિરોધક બનાવી શકાય છે કે પછી એ શક્ય નથી? આપે મુદ્દાની વાત કહી. જે જૂના મકાનો છે તેમને ભૂકંપ પ્રતિરોધક બનાવી શકાય છે. NDMAના કેટલાક માનક દંડ છે, કોડ છે, કેટલીક માર્ગદર્શક રેખાઓ બહાર પડાઈ છે કે જે જૂના મકાનો છે તેમને ફરીથી કેવી રીતે બનાવાય. પરંતુ એ જાણવું જરૂરી છે કે સામાન્ય લોકોના મનમાં જે ગેરસમજ છે કે રિપેર અને રેટ્રોફિટિંગને તેઓ એક સમાન માને છે. તિરાડો ભરવાથી કે સામાન્ય મરમ્મતથી ઘર ભૂકંપ પ્રતિરોધક બને છે, એમ નથી. રેટ્રોફિટિંગ એટલે કે જે જૂની ઇમારત છે તેની મજબૂતી કેવી રીતે વધારાય, તેનામાં કેવી રીતે સ્થિતિસ્થાપકતા લાવી શકાય કે જેથી એ ભવિષ્યમાં ભૂકંપ સામે ટકી રહે. રેટ્રોફિટિંગની અનેક પદ્ધતિઓ છે. એ ઘણા તબક્કામાં કરી શકાય છે, જેમ કે સામાન્ય લોકોના જે ઘરો છે તે પડી ના જાય અને તેમના જીવ બચી જાય. તે જીવ બચાવો એ પ્રથમ તબક્કો છે, જેમાં ઓછો ખર્ચે ઘરને મજબૂત કરી શકાય છે. પરંતુ આપણી જે શાળાઓ, હોસ્પિટલો છે તે આપણે ઈચ્છીએ કે ભૂકંપ બાદ હોસ્પિટલો કાર્યરત રહે, કારણ કે ઈજા પામેલાને સાજા કરી શકાય અને શાળાઓ બચી જાય જેથી તેમાં લોકોને આશ્રય આપી શકાય. તે માટેનું એક સવિગત પરીક્ષણ છે. મકાન દ્રઢીકરણની વ્યવસ્થિત પદ્ધતિઓ છે જે ઘણા તબક્કામાં કરી શકાય છે. માલિકો છે તેઓ કહે છે કે અમે અમારા ઘરનું રેટ્રોફિટિંગ કરાવવા માંગીએ છીએ, તો એ શક્ય છે? સરકાર એનું પરીક્ષણ કરીને જૂના મકાનને મજબૂત કરી શકે છે? જી, એવું કરી શકાય છે. ભારત સરકાર અને રાજ્ય સરકારે પણ આવી પહેલ કરી છે. ટેકનોલોજી ડેમિસ્ટ્રેશન યુનિટ છે. જેમ કે ઉત્તરાખંડમાં કોઈ આંગણવાડી છે તો એને કેવી રીતે ભૂકંપ પ્રતિરોધક બનાવાય, તો દિવાલો માટે જણાવ્યું છે કે આટલી સંખ્યામાં સળિયા લેવાના, આ રીતે પ્લાસ્ટર લગાવીએ તો ભૂકંપના આંચકામાં મકાન પર કોઈ ખોખાને થાય એવી અસર થાય નહીં કે એની દિવાલો તમારી ઉપર પડે અને નુકસાન થાય. જી બબીતાજી, પરંતુ લોકોને પ્રશ્ન થાય છે કે આપણે ભવિષ્યવાણી કેમ નથી કરી શકતા? આટલું બધું નુકસાન થાય છે તો પહેલાથી એ અંગે આગાહી કરવાનું શક્ય છે? જી, આજ સુધીના જ્ઞાનના હિસાબે તો ભૂકંપ વિશે 100% ખાતરી સાથે નથી કહી શકતા કે કેટલો મોટો ભૂકંપ ક્યારે અને ક્યાં આવશે. એ અંગે 100% ખાતરી સાથેનું પૂર્વાનુમાન શક્ય નથી. પરંતુ અમે જાણીએ છીએ કે કયા વિસ્તારો ભૂકંપ બાબતે સંવેદનશીલ છે, તો એ અંગે કામ જરૂર થઈ શકે. આ જાણકારીથી ભૂકંપ પ્રતિરોધક મકાનોનું નિર્માણ આપણે કરી શકીએ. તો આ પ્રકારની તૈયારી શક્ય છે. આ ઉપરાંત આપે કહ્યું કે ભૂકંપ વિશેની આગોતરી જાણકારી એ એક એવી પ્રણાલી છે જે ભૂકંપ આવી ગયા બાદના કંપનના મૂલ્યાંકનથી ખબર પડે છે કે બીજો આંચકો ક્યારે આવશે. એ જણાવવા અમારી પાસે 40થી 50 સેકન્ડ કે 1 મિનિટ જેટલો સમય હોય છે. પરંતુ આ સમય ખૂબ મહત્વનો હોઈ શકે છે, જેમાં આપણે કેટલાક અતિ મહત્વના માળખાં જેવા કે બંધો છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, ઝડપી ગતિની ટ્રેનો છે, તેને બંધ કરી શકીએ છીએ. તો સેકન્ડરી વેવ આવતા પૂર્વે જો આ બધું બંધ કરી દેવાય તો જાનમાલની વધુ ખુવારી અટકાવી શકાય છે.
કાર્યક્રમના અંતિમ ચરણમાં આપણે ત્રણેય મહેમાનો પાસેથી એક છેલ્લું નિવેદન લઈ લઈએ. રિઝવી સર, આપનાથી શરૂઆત કરીએ. અંતમાં આપ દર્શકોને શું સંદેશ આપવા માંગશો? ભૂકંપ આવવાનો છે, આવશે જ, તો કેવી રીતે સુરક્ષિત રહી શકશો? આ મુદ્દો તો વિગતે ચર્ચાયો છે, જેમ કે ટેકનિકલ વિગતો અને સમુદાય માટેની વાતો. એક બાબત છે વીમો. ભારતમાં લોકો ઘરનો વીમો નથી લેતા. માત્ર 8% લોકોએ જ લીધેલો છે. સર, મેં લીધો છે. તમે લીધો છે તો તમે 8%માં છો. મોટી માત્રામાં લોકોએ ઘરનો વીમો લેવો જોઈએ અને એમાં ભૂકંપનો ઉમેરો કરો. કારણ કે જ્યારે ભૂકંપ આવે છે 150 વર્ષમાં એકવાર આવે છે કે 1726માં આવેલો તો 300 વર્ષ થઈ ગયા. તો ભૂકંપ માટે વીમો લો અને ભવિષ્ય માટે સજ્જ રહો. બરાબર. રાનુ મેમ. અંતમાં સમુદાય સમાજ માટે મારી એ માંગણી છે કે સજ્જતા ખૂબ જરૂરી છે. તો આ બધા તૈયાર રહે. ડ્રોપ, કવર, હોલ્ડનો અભ્યાસ કરતા રહો. ઘરની બહાર નીકળી જવાની યોજના તૈયાર રાખો. ઇમરજન્સી કીટ પોતાની પાસે રાખો અને ઘરમાં જે છૂટો છવાયો સામાન છે તે નાનકડા આંચકાથી પણ તમારી ઉપર પડી શકે છે, તો એને દિવાલ સાથે સજ્જડ રીતે ચોંટાડીને જી, રાખો. બબીતાજી. જી, હું એ કહેવા માંગીશ કે ભૂકંપ દરમિયાન કે એ પહેલાં કદી ગભરાઈ ના જાઓ. સંયમ રાખો. અફવા ઉપર વિશ્વાસ ના કરો. આપણે જોવું જોઈએ કે આપણા દેશમાં સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ઉપલબ્ધ છે. દરેક પ્રકારની આફતમાં કામ થઈ રહ્યું છે, તો ડર ના રાખો. અફવા માની લઈને લોકો ખોટું વર્તન કરી બેસતા હોય છે, તો એમ ન થવું જોઈએ. જી, અફવા ઉપર ધ્યાન ન આપો. ભૂકંપની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે, પણ જો ભૂકંપ આવે છે તો એ માટેની સજ્જતા અને આવે ત્યારે કેવી રીતે તમારો બચાવ કરી શકો છો, જાનમાલનું રક્ષણ કરી શકો, એના પર ઘણું ધ્યાન આપવાની જરૂર છે. અફવા પર ધ્યાન ન આપો એમ વારંવાર કહેવાય છે. હાલમાં તો આ કાર્યક્રમમાં બસ આટલું જ. રિઝવી સર, કાર્યક્રમમાં જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. રાનુ મેમ, આપનો અને બબીતાજી આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ ત્રણેય મહેમાનોનો અમે આભાર માનીએ છીએ અને આપત્તિનો સામનો શ્રેણીનો વિશેષ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. મને અને મારી ટીમને રજા આપશો. નમસ્કાર.